રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતા મહિલા મુસાફરોને ટાર્ગેટ કરીને તેમની ઊંઘની તકનો લાભ લઈ લેડીઝ પર્સની ચોરી કરતા બે ઇસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ વેસ્ટર્ન રેલવે વડોદરાની ટીમે ઝડપી પાડ્યા હતા. એલસીબીની ટીમે આઈફોન, આઈપેડ, મોબાઈલ, લેપટોપ સહિતના ચાંદીના દાગીના મળી કુલ ₹10,51,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે. વેસ્ટર્ન રેલવે વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા. આ દરમિયાન માહિતીના આધારે બે ઇસમોને ચેતાપુલ રેલવે ઓવરબ્રિજ નીચેથી શંકાસ્પદ હાલતમાં પકડી પાડી આ બંને ઇસમો પાસેથી લેપટોપ, આઈફોન, એપલ આઈપેડ સહિતના જુદા જુદા મોબાઈલ ફોન એમ કુલ મળીને 19 મોબાઈલ ફોન, ઇલેક્ટ્રિક વસ્તુઓ તેમજ 56 ગ્રામ સોનાના અને 500 ગ્રામ ચાંદીના દાગીના સહિત કુલ ₹10,51,550ની મત્તાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મુદ્દામાલ અંગે તપાસ કરતા બંને ઇસમ નામે દિલ્હીનો સરવન ઉર્ફે બ્રજેશ યાદવ અને ઉત્તર પ્રદેશનો ઉદેશ ઉર્ફે સુનિલ હરિજન આ બંને દ્વારા તેજસ રાજધાનીમાં અને ગુજરાત મેલ એક્સપ્રેસ ટ્રેનમાં લેડીઝ પર્સની ચોરી કરી હતી. આ બંને ઇસમો અંગેની તપાસ ખાતરી કરતા વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં એક, દાહોદ રેલવે પોલીસ સ્ટેશનમાં એક, ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં એક એમ મળીને કુલ 4 અનડિટેક્ટેડ ગુના ડિટેક્ટ કર્યા હતા. એલસીબી પોલીસની ટીમે બંને શખ્સોની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ અન્ય કરાયેલ મુદ્દામાલ બાબતે બીજા ગુના દાખલ કરાયા છે.